म्यूजिक हो તમે એ કર્યું હું શું કરું DJ Nabin edits Nabin. ઓ પૂછ્યા વગર તમે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના પડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનના રેકોર્ડિંગની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટની એડ કરતા પણ આવડી જશે। તો સૌથી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે જે ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે એને તમારે ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, તમે અહીંયા જોઈ શકો છો બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મિરર્સમાં જવું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, એટલે આની તમને બધું મટીરિયલ જોવા મળી જશે। અને મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટીરિયલ આપ્યો છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, એ તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો એડ કરવાનો છે। તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે એક ફોટો એડ કરી લેવાનો છે બરાબર। તો આપણે અહીંયા જે આપણો એક ફોટો છે ને આપણે એડ કરી લઈશું। પછી આપણે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને જે પાથરનું ફિલ કમ્પોઝિશન એરે લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે। પછી તમારે ફોટાને એડજસ્ટ કરો આજુબાજુમાં તો તમારે મોટર્સનો ઓપ્શન છે અને અહીંથી ફોટાને આ રીતે તમે છે તો જે રીતે તમારે સેટ કરો તમે સેટ કરી શકો છો બરાબર। તો આપણે કમ્પ્લીટ સેટ જ છે તો ફોટાને આપણે કંઈ જ કરવાનું નથી। તો આપણે આ રીતે સ્ક્રોલ કરી આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં, ફોટા પર ક્લિક રાખીએ, એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે। પછી તમારા ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે એ નીચે સોંગની ઉપર સેટ કરવાનું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયો છે। તો આપણે અહીંયા સોંગ્સ લગાવવાનું છે, તો એના માટે શું કરશું, આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો હતો એને તમારે ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમે જો આ રીતે આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં સોંગ છે તે બનાવેલ છે, તો અહીંયા તમે જોઈ શકો છો આની અંદર તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે તમારે શું કરવાનું છે, જે સોંગ થોડી લેયર છે એને તમારે કોઈ ફોન્ટ યુઝ નહીં કરવો પડે, કેમ કે આપણે અંદર જે ફોન્ટ યુઝ કર્યો છે એલર્ટ બુક્સની અંદર જ આપેલ છે, તમારે ફોન્ટ એડ નહીં કરવાનો રહે। અને મિત્રો તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા અથવા એલર્ટ બુક્સને એડ કરવા અથવા તમારે ડાઉનલોડ કરવા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનના રેકોર્ડની લિંક આપેલ છે। ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતાં શીખો તો વિડીયોને જોઈ લેજો, એટલે તમને ફોન્ટ છે તે એડ કરતાં અને ડાઉનલોડ કરતાં પણ આવડી જશે। તો હવે તમારે લઈને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરીને કોપી કરી લઈશું। કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું ને જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જઈશું બરાબર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે। સૌથી તો સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસ સાઇન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવું છે એટલે આપણી સોંગ જોડે લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે બરાબર। એ તમે લાસ્ટ સુધી જોઈ શકો છો। તો આ રીતે આપણી સોંગ જોડે લેયર છે એ તો કમ્પ્લીટ આવી ગઈ છે। પણ સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણો પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 41, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો।
તો હવે તમારે શું છે તમે જોઈ જશે કે ડેમો વિડીયોમાં આપણે જે સોંગ્સ હતા એની બાજુમાં ફાયરવાળી ઇફેક્ટ હતી, તો એ લગાવવા માટે તમને બે પિન જોવા મળશે ને એના આઈ બટન બંધ છે, તો એને તમારે આ આઈ બટન ઉપર ક્લિક કરીને આ રીતે ચાલુ કરી દેવાનું છે, એટલે આ રીતે તમારી ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો બરાબર. એના પછી તમને અહીંયા જોશો આ ઇમોજીવાળી ક્લિયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટનું જવું છે અને એ તમારે મનપસંદ જે ઇમોજી લગાવો હોય તમે લગાવી શકો છો. આપણે કંઈક આ રીતે ઇમોજી લગાવી શકે છે, તમે આ પણ યુઝ કરી શકો છો. તો હવે તમારે આ સોંગ્સ આવી ગયા છે, તો હવે તમે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાનું જવું છે અને અહીંયા આજે તમને 30 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો એને એડ કરવું છે. અંદર આપણે જોયું આ રીતે કલર ઇફેક્ટવાળો વિડીયો છે તે આપેલું છે, તો વિડીયો પર ક્લિક કરી 3 અંદર જશું ને 5 પર ક્લિક કરી વિડીયોને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી નીચે બ્લાઇન્ડ ગેર ઓફિસ નામ જવું છે, લાઇટ હાઉસ જઈ અહીંયા તમે ચોથાનો કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો અથવા લાઇનર ડોઝ ઉપર ક્લિક કરશો એટલે કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. પછી તમારે શું કોણ છે આ વિડીયો ઇફેક્ટ લાગી જશે, તો હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસ નામ જવું છે અને આની ઓફિસ છે આપણે અહીંથી કરી દઈશું 40 બરાબર. તો અહીંથી ઓફિસને 40 કરી દેવાનું છે, એટલે કંઈક કારણે આપણે ફોટાની અંદર ઇફેક્ટો લાગી જશે. હવે તમારે સ્ટેટસને લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક રાખી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની એક્સ્ટ્રા લાઈન છે અહીંયાથી કટ થઈ જશે બરાબર મિત્રો. પછી તમારે શું કહું છે આ રીતે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને એ તમને એક બીજો વિડીયો જો મળશે 28 સેકન્ડનો, તો એને પણ એડ કરી દઈશું. વિડીયો લેયર પર ક્લિક કરી 3 અંદર જવું છે ને 5 પર ક્લિક કરી આને પણ ફૂલ સ્ક્રીન કરવાનું છે. નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ હાઉસ જઈ અને એમાં આપણે ચોથાના કલર ડોઝ ઉપર ક્લિક કરી લઈશું, તો કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે તો અહીંયા કટ થઈ જશે બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ બંને લાગીને તૈયાર થઈ ગઈ છે બરાબર. અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 42 અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે, તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. તમે એ કર્યું જે તમને ગમ્યું. તો જોઈ શકો છો આ આપણે બેફા સોંગ ઉપર જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા સ્ટેટસને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.